ગુજરાતીઓ સાચવીને રહેજો. આવનારા કેટલાક દિવસમાં બધાની હાલત ખરાબ થવાની છે. હું તમે બધા જ આવી ગયા એમાં કારણ કે ગુજરાત પર સૂર્યદેવ કોપાયમાન થયા છે. આકાશમાંથી રીતસર અગનગોળા વરસવાના છે. લોકો પરસેવે નહાવાના છે. સૂર્યદેવના આકરા તેવર જોતા રાજ્યના હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી અને ગરમીનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. કેટલાક દિવસ આ પ્રકોપ રહેશે. તાપમાનનો પારો ઊંચકાતો જશે, પણ કેટલો, કેવી ખરાબ હાલત થવાની છે હવે એ જુઓ. ગુજરાત પર સૂર્યદેવ કોપાયમાન, સાવચેત રહેજો, ગરમી ભૂક્કા કાઢશે. સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવનું એલર્ટ, તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર. હાય રે ગરમી. એપ્રિલના શરૂઆતી દિવસોમાં જ તાપમાનનો પારો ઊંચકાતા લોકોના હાલ બેહાલ થઈ ગયા છે. રાજ્યમાં અત્યારથી જ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. ગઈકાલે એટલે બુધવારે સુરેન્દ્રનગરમાં સિઝનનું સૌથી વધુ તાપમાન 42.8 ડિગ્રી નોંધાયું, જ્યારે અમદાવાદમાં 40.5 ડિગ્રી તાપમાન, તો ગાંધીનગરમાં પણ પારો 40.8 ડિગ્રીને પાર પહોંચ્યો. હવામાન વિભાગના ડાયરેક્ટર કહી રહ્યા છે કે પવનની દિશા બદલાતા ગુજરાતમાં ગરમ પવનો ફૂંકાવાની શરૂઆત થઈ છે. हाँ, अभी जो तापमान है 40 से ऊपर ही देख रहे हैं आप लोग. सारे मैक्सिमम स्टेशन में 40 से ऊपर टेम्परेचर आ रहे हैं. इसका मेन कारण है जो विंड का डायरेक्शन, पवन का जो दिशा है, नॉर्थ वेस्टर्ली या नॉर्दर्ली विंड आ रहा है, जो गर्म हवा है, इसके कारण ये तापमान बढ़ने का कारण है. હવામાન વિભાગ કહી રહ્યું છે કે હજુ તો આ શરૂઆત છે. આગામી કેટલાક દિવસ સહન ન થાય તેવી અંગ દઝાડતી ગરમી પડશે. આગામી 8 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવ રહેશે. D1 से लेकर D6, मतलब आज जो 3 तारीख है, 3 तारीख से लेकर 8 तारीख तक सौराष्ट्र कच्छ में हीट वेव का वार्निंग दिया गया है. इसमें D1 में जो डिस्ट्रिक्ट आ रहा है उसमें कच्छ आ रहा है और आपका कच्छ, पोरबंदर, राजकोट, जूनागढ़ आ रहा है. पोरबंदर में हम लोग ऑरेंज अलर्ट दिया है और बाकी जो 3 डिस्ट्रिक्ट है इसमें येलो कलर दिया गया है, येलो वार्निंग दिया गया है. આમ ગુજરાતમાં દિવસે ને દિવસે તાપમાનનો પારો ઊંચકાશે. જો કે લોકો અત્યારથી જ પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે, બીમાર પડી રહ્યા છે. રાજ્યના મોટાભાગના શહેરોની હોસ્પિટલ્સ ઝાડા ઉલટીના દર્દીઓથી ઉભરાઈ છે. એટલે આમ અત્યારે વાત કરીએ તો આ ગરમીની સિઝનમાં જનરલી જોવા જઈએ ને તો હિપેટાઇટિસ એટલે કે કમળાના કિસ્સાઓ અને ઝાડા ઉલટીના કિસ્સાઓ વધતા હોય છે. ખાસ કરીને હું વાત કરીશ તો એ ગયા મહિનાની કમ્પેરિઝનમાં, એટલે કે અત્યારે આપણે એપ્રિલમાં છીએ તો માર્ચ મહિનાના કિસ્સાઓ જોઈએ તો હિપેટાઇટિસના ફેબ્રુઆરી કરતાં અને એ જ રીતે ઝાડા ઉલટીના ફેબ્રુઆરી કરતાં કિસ્સામાં માર્ચ મહિનામાં વધારો જોવા મળે છે. રાજ્યમાં પડી રહેલી આકરી ગરમીને કારણે રોડ રસ્તા અત્યારથી જ સુમસામ બન્યા છે. લોકો આવા આકરા તાપમાં ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેતા અકળાઈ ઉઠ્યા છે, જેના કારણે શહેરીજનો બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ બંધ કરવાની માંગ કરી રહ્યા છે. તડકો બહુ છે ને આમાં 2 મિનિટ ઊભા રહીને એટેક જેવું થઈ જાય. બંધ કરાવો આ સાઈડનું કેવું. બહુ ગરમી છે અને આ સિગ્નલ વહેલા બંધ કરી દે 11 વાગ્યા પહેલાં, એવું કાંઈક સરકાર વિચારે. બહુ ગરમીમાં સિગ્નલમાં ઊભું રહેવું પડે ટ્રાફિકના હિસાબે. તો ગુજરાત સરકારને નમ્ર વિનંતી કે સિગ્નલ વહેલા બંધ કરી દે. ગરમીની હિસાબે છે તો બહુ તકલીફ, પણ હવે સિગ્નલ થોડુંક બપોરના વહેલું બંધ કરી નાખાય. આ તડકામાં બધા ઊભા રહીએ, થોડુંક વહેલું બંધ કરી નાખાય. કે અહીંયા વેટ કરતાં માણસને પરસેવો અને ધૂપથી હેરાન થઈ જાય છે સાહેબ. એટલે મારું મંતવ્ય છે કે બંધ રાખવું જોઈએ. પરંતુ જેમ પવનની દિશા બદલાતા ગરમીનું જોર વધ્યું છે, તેમ પાડોશી રાજ્ય પર સક્રિય થયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે થંડરસ્ટોર્મ એક્ટિવિટીની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગે ગુજરાતના પૂર્વ અને દક્ષિણના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. नॉर्थ गुजरात रीजन में आपका जो डिस्ट्रिक्ट अरावली, माहीसागर, दाहोद, पंचमहल और जो दक्षिण गुजरात क्षेत्र में जो डिस्ट्रिक्ट आ रहा है उसमें जो पूर्व क्षेत्रीय और साउथ दक्षिण क्षेत्रीय जो डिस्ट्रिक्ट है उसमें आ रहा है. छोटा उदयपुर, नर्मदा, तापी, डांग, नवसारी, वलसाड, दमन एंड दादरा नगर हवेली, इसमें ये डिस्ट्रिक्ट आ रहा है. इसका कारण क्या है? अभी 2 अपर या सर्कुलेशन परसिस्ट कर रहा है. ये वेस्ट एमपी के ऊपर और एक मराठवाड़ा एंड मध्य महाराष्ट्र के ऊपर 2 साइक्लोनिक सर्कुलेशन परसिस्ट कर. આમ હાલ ગુજરાત પર એક નહીં પણ ડબલ આફત આવી છે. એક બાજુ આકરી ગરમીને કારણે હીટવેવની ચેતવણી અપાય છે, તો બીજી બાજુ પાડોશી રાજ્ય પરના સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે માવઠાની શક્યતા પણ વ્યક્ત કરાઈ રહી છે.
ત્યારે ગુજરાતવાસીઓએ વાતાવરણમાં આવેલા આ પલટાથી મુશ્કેલી વેઠવા તૈયાર રહેવું પડશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને હવે વાત કરવી છે ગુજરાતના આદિવાસી જિલ્લાના લોકોની કમનસીબીની. ગુજરાતની સૌથી મોટી નદી આપણી જીવાદોરી માં નર્મદા વહે છે તો એમની આંખોની સામેથી જ પણ એમની તરસ બુઝાવી શકતી નથી. છોટાઉદેપુરના કેટલાક વિસ્તાર અને નર્મદા ભરૂચના કેટલાક વિસ્તાર આજે પણ પાણી માટે વલખા મારી રહ્યા છે. હવે એના માટેની જરૂરિયાત વિધાનસભા બાદ સંસદ સુધી પહોંચી છે, પણ નવાઈની વાત એ છે કે આંખ સામે માં રેવા માં નર્મદા વહેતી હોય અને જો એ તરસ ન છીપાવી શકે અને એ પણ સરકારી પાપના કારણે, તો પછી આમાં કોઈને કહેવું શું? ઉનાળો આવે અને પાણીનો કકળાટ શરૂ ન થાય તેવું ન બને. રાજ્યભરમાં પાણીની સમસ્યાથી હેરાન પરેશાન લોકો માટલા ફોડી રહ્યા છે, પરંતુ હવે આ મુદ્દો લોકશાહીના મંદિર ગણાતા સંસદમાં પણ ઉઠ્યો છે. પીવાના પાણી અને સિંચાઈના પાણીની માંગ સાથે રાજ્યમાં 2 આદિવાસી વિસ્તારના સાંસદોએ રજૂઆત કરી. સાંસદોએ શું કહ્યું તે તો તમને બતાવીશું, પરંતુ તે પહેલા કર્મની કઠણાઈ જુઓ. જે સાંસદોએ સંસદમાં પાણીની માંગ કરી છે તેમના વિસ્તારમાંથી જ ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદા વહે છે. જી હા, છોટાઉદેપુરમાં પાણીની કેવી સમસ્યા છે તે કોઈને કહેવાની જરૂર નથી. ત્યાંની મહિલાઓ આજે પણ માથે બેડા મૂકી કિલોમીટરો સુધી પાણી માટે ભટકે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદાની એન્ટ્રી જ છોટાઉદેપુરથી થાય છે. છોટાઉદેપુરના કવાંટ પાસે આવેલા હાફેજ પરથી નર્મદા ગુજરાતમાં પ્રવેશે છે, પરંતુ તે વિસ્તારને જ તેના પાણીનો કોઈ ચોક્કસ લાભ નથી થતો. જ્યારે નર્મદાના પાણી છેક ઉત્તર ગુજરાત અને કચ્છ સુધી પહોંચી ગયા છે. બીજી બાજુ ભરૂચ અને નર્મદાના લોકો પણ સિંચાઈના પાણી માટે વલખા મારી રહ્યા છે. જોકે નર્મદામાં બનેલો સરદાર સરોવર ડેમ મોટાભાગના ગુજરાતને સિંચાઈનું પાણી પૂરું પાડે છે, જેને લઈને હવે ત્યાંના નેતાઓએ દિલ્હીમાં રજૂઆત કરી છે. છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવાએ શૂન્યકાળમાં પ્રશ્ન ઉઠાવી કેન્દ્ર સરકાર પાસે વિસ્તારમાં પીવાના પાણી અને સિંચાઈના પાણી માટે મદદ માંગી છે. તો આ સાથે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ વિસ્તારના ખેડૂતો માટે પાણીની માંગ કરી છે. ગુજરાત सरकार और भारत सरकार पीने और कृषि के लिए पानी की व्यवस्था करने की दिशा में कुछ महत्वपूर्ण कदम उठाए हैं, लेकिन मैं आपके माध्यम से यह निवेदन करना चाहता हूं कि शेष क्षेत्रों में भी पानी की व्यवस्था और सुनिश्चित करने के लिए केंद्र सरकार की मदद उपलब्ध कराई जाए. यह न केवल स्थानीय निवासियों के लिए जीवन को सुधारने के लिए महत्वपूर्ण होगा, बल्कि क्षेत्र की आर्थिक स्थिति को भी मजबूत करेगा. मैं आपके माध्यम से ध्यान आकर्षित करना चाहता हूं कि मां नर्मदा का सरदार सरोवर बांध के माध्यम से कच्छ और उत्तर गुजरात में पानी जाता है, तो छोटाउदेपुर के लिए भी उपलब्ध कराया जाए. मेरा भरूच लोकसभा क्षेत्र में सागबारा तहसील, डेडियापाड़ तहसील, वालिया, झगड़िया और नेहतंग जैसे किसान जो भारी संख्या में आए हैं वो सिंचाई से वंचित है. तो जो सिंचाई से वंचित है ऐसे किसानों को भरूच लोकसभा के आसपास इसी एरिया में नर्मदा बांध, करजन बांध के माध्यम से लिप इरिगेशन के माध्यम से सिंचाई की सुविधा उपलब्ध करा राज्य सरकार और भारत सरकार करे, ऐसे मैं मांग करता हूँ. છોટાઉદેપુરના કવાંટ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન કહી રહ્યા છે કે અહીં પાણી ન મળતું હોવાથી ખેતી થતી નથી, જેના કારણે લોકો બહાર મજૂરી માટે જાય છે. અને આજ રોજ અમારા સાંસદ જસુભાઈ રાઠવા સાહેબ એ સંસદમાં જે રજૂઆત કરી આ મુદ્દે એ ખૂબ સારો મુદ્દો છે અને અમારા લોકોને પાણી મળવા જોઈએ. સરકારે આ ટ્રાઇબલ એરિયો છે અને લોકો મોટા ભાગે પાણીના અભાવે મજૂરી પણ જતા રહી છે, તો આ વિસ્તારમાં ધ્યાન વધારે આપે તો અમારા જે આદિવાસી ભાઈઓ છે એ અહીંયા પોતાના વિસ્તારમાં રહીને જે પોતાના પરિવાર સાથે રહીને કામ કરી રહે. વિસ્તારના ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા પણ કહી રહ્યા છે કે અમે વિધાનસભામાં પણ રજૂઆત કરી છે અને તેવી જ રીતે કેન્દ્ર સરકારનું પણ ધ્યાન દોર્યું છે. અમારી માંગણી એ છે કે જેમ પીવાનું પાણી હાફેશ્વરથી છોટાઉદેપુર, કવાંટ રહી દેવગઢ બારિયા રહીને દાહોદ સુધી જાય છે, અને પ્રાપ્ત માહિતી અમને એવી પણ મળી છે કે હવે સિંચાઈનું પાણી દાહોદ જિલ્લામાં પણ આ લઈ જવાનું સરકાર વિચારી રહી છે. ત્યારે અમે વિધાનસભામાં પણ મેં મારી સ્પીચમાં માંગણી કરી છે કે જો દાહોદ લઈ જવાનું નક્કી થતું હોય
તો એમાં અમારા છોટાઉદેપુર જિલ્લાને પણ આ સિંચાઈનું પાણી આપવામાં આવે. આમ ઉનાળાની શરૂઆતમાં પાણીને લઈને વિધાનસભાથી સંસદ સુધી રજૂઆત થવા લાગી છે. છોટાઉદેપુર માટે જશુ રાઠવા રજૂઆત કરી રહ્યા છે, તો ભરૂચના વિસ્તારો માટે મનસુખ વસાવાએ રજૂઆત કરી છે. આમ તો નર્મદા આખા ગુજરાતની જીવાદોરી છે, પણ જ્યાં સૌથી વધુ જરૂર છે અને જ્યાંથી આ નદી ગુજરાતમાં પ્રવેશે છે, જ્યાં સૌથી મોટો ડેમ છે, તે વિસ્તારના લોકો જ તેના લાભથી બાકાત રહી જાય તે કેવી રીતે ચાલે? ત્યારે આ વિસ્તારમાં નર્મદાનું પાણી ક્યારે પહોંચે છે અને કેવી રીતે પહોંચે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.